નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ઉત્તરાયણ પછીનો માહોલ બતાવીએ છીએ। પવન બીજા દિવસે પણ જબરજસ્ત છે અને બધા ઝાડમાં તમે જુઓ પતંગો ફસાયેલી છે। એટલે એક મિત્ર કહેતા હતા સૌથી વધારે પતંગ ઝાડ અને વાયરોએ લૂંટી છે અને તમે જુઓ હજુ પણ જ્યાં હોય ત્યાં વાયર અને ઝાડમાં પતંગો ભરાયેલી દેખાય જ છે। વાસી ઉત્તરાયણ છે અને આજે પવન જબરજસ્ત તેજ છે। આપ જુઓ તિરંગા ધ્વજ મેરડીમાં મળે લહેરાઈ રહ્યો છે અને તમે જુઓ ધજા કેટલી સ્પીડથી ખૂબ જ વેગ સાથે અહીંયા ફરકી રહી છે। એટલે અત્યારનો પવનનો માહોલ બતાવવા માટે આટલું શૂટ કર્યું છે અને આ વિડીયો આપણે ખેડા તાલુકાની ચહલ પહલ બતાવીશું। ઉત્તરાયણ પછીનો માહોલ હોય એ બતાવીશું અને અહીંયા બધા છાત્રાલયની સામે શાક માર્કેટની પાછળ બધા છોકરાઓ વાસી ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવી રહ્યા છે, પતંગની મોજ માણી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ખુલ્લા મેદાનમાં શાકભાજીનું નાનું માર્કેટ છે, ત્યાં બધા આ યુવાનો મેદાનમાં પતંગ ચગાવી રહ્યા છે અને માર્કેટ યાર્ડના આ શોપિંગના ધાબા ઉપર પણ 10-15 છોકરાઓ પતંગ ચગાવી રહ્યા છે। વાસી ઉત્તરાયણનો દિવસ છે આ અને લગભગ સાંજનો સમય છે અને ઉત્તરાયણ પછીનો માહોલ આપણે બતાવી રહ્યા છીએ। મિત્રો, ઉત્તરાયણના દિવસે થોડો પવન વધારે હતો અને પતંગ રસિયાઓ પતંગ બહુ ચગાવી શક્યા ન હતા, પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે સ્વચ્છ વાતાવરણ છે, આકાશ સાફ છે અને અત્યારે સંધ્યા સમય છે અને મિત્રો ઉત્સવની મજા, લોકજીવનનો ધબકાર એ ખાસ આપણે બતાવીએ છીએ અને અત્યારે યુવાનો ખૂબ જ ખુશહાલ બની અને વાસી ઉત્તરાયણના દિવસે આનંદ લઈ રહ્યા છે એ બતાવીએ છીએ। અને હવે વાસી ઉત્તરાયણના પછીના દિવસે રૂટિંગ ચાલુ દિવસે આપણે આ શૂટ કરેલું છે। સંતરામ ટેલર છે રાજા શોપિંગ સેન્ટરમાં, એ ગુજરાત સમાચાર પેપર વાંચી રહ્યા છે અને સંતરામ ટેલરની બહાર શુભમ પ્રેસ છે, ત્યાં આ ક્રિસ છે એ પતંગના જે લટકતા દોરા હોય એ બધા ખેંચી અને ગૂંચળું વારી અને એક બાજુ ફેંકી રહ્યા છે। આ એટલા માટે કરી રહ્યા છે કારણ કે અહીંયા મોટી સંખ્યામાં પક્ષીઓ આવતા હોય છે, કાગડા, કબૂતર અને ખાસ કરીને કાબર બહુ આવે છે। તો એનો થોડો જૂનો વિડીયો એક શેર કરીએ છીએ કે આ વાયર ઉપર આટલી મોટી સંખ્યામાં કાબરો બેસતી હોય છે। એટલે રાજા શોપિંગ સેન્ટર છે એની આજુબાજુ આ વિસ્તાર જે છે ત્યાં જે પતંગની ઉત્તરાયણના આ દોરા લટકતા હોય એ દુકાનદારો સ્વયં હટાવે છે। સરદાર ચોક છે અને ઉપર વાયર ઉપર કાબરો ઘણી બધી બેઠેલી દેખાય છે અને કાબર ઉડી રહી છે। અને હવે આપણે પાણસોલી ગામે આવ્યા છીએ। ઠંડો માહોલ છે, ઠંડી થોડી છે અને તાપ કુમળો છે, એટલે આ પક્ષીઓ છે એ હવામાં પોતાની પાંખની એક્સરસાઇઝ કરવા માટે અહીંયા ચક્કર લગાવી રહ્યા છે। એટલે પક્ષીઓનું વિહંગાવલોકન આપ જોઈ રહ્યા છો અને અહીંયા તળાવો પણ સારા એવા છે, આપણા વાવડી અને ડામરી વાવડીનું તળાવ છે, ભેરીનું તળાવ છે, એટલે પક્ષીઓ અહીંથી ઉડી અને ત્યાં જતા હોય છે। અને મિત્રો, ઉત્તરાયણની રજા પૂરી થઈ ગઈ છે અને શાળાઓ ખુલી ગઈ છે। અહીંયા બધા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે જઈ રહ્યા છે અને આ દીકરીઓ છે એમના હાથમાં એક સરખા ટિફિન છે। તો એ બાબતે આપણે જણાવીએ કે ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ છે એમના દ્વારા લગભગ 101 બાળકોને આવા ટિફિન ભેટ અપાયા હતા અને એનો એક કાર્યક્રમ કબીર મંદિર ખાતે યોજાયો હતો। નીતિનભાઈ શર્મા અને એ બધા છે એમના દ્વારા આ બાળકોને ટિફિન અપાયા હતા અને એ ટિફિન લઈને અત્યારે બધા જતા હતા, એટલે આપણે એનું થોડું શૂટ કરી લીધું છે। જય ખોડિયાર ટિફિન આપ્યું એમ ને। અને મિત્રો, એ કાર્યક્રમનો આપણે વિડીયો કબીરવાડીનો છે એ શેર કરેલો છે, એ પણ જરૂર જોજો। બધા બાળકો અત્યારે પ્રાથમિક શાળામાં જઈ રહ્યા છે, શહેરનો લાલ દરવાજા આપણું। અને હવે આપણે આવ્યા છીએ છાત્રાલય શોપિંગ પાસે અને આ નાની શાક માર્કેટ ને સામે લોખંડીયો પુલ છે, પરંતુ બજારમાં હજુ તહેવારની રજાનો જ માહોલ એવો જ મૂડ દેખાય છે। આ ઠંડીમાં હજુ ઠંડી કેવી છે? ઠંડી યાર જોરદાર, પવનની બહુ ઠંડી છે। આજે પવન
પવન ઠંડો છે? બહુ ઠંડી છે. જો ને 1:30 વાગવા આવ્યો તો ટોપી પહેરેલી છે. હા. બોલો સર, કેમનું છે ઠંડીનું? માર્કેટ ઠંડુ થઈ ગયું છે. જુઓ ને, હા, માર્કેટ જ ઠંડુ છે. જુઓ ને, દેખાય છે વસ્તી. એક તહેવાર જાય પછી એમ બધું બહાર બજારમાં ગરાગી ઠંડી છે અને માહોલ પણ ઠંડો છે. તેજ પવન આવી રહ્યો છે. તમે જુઓ, મેરડી માતા મરડા આગળ આપણે આવ્યા છીએ. ખેડા મહેમદાવાદ રોડ છે અને અહીંયા HND પારેખ હાઈસ્કૂલમાં ખેડા તાલુકાના પ્રાથમિક શાળાના ધોરણના 5ના વિદ્યાર્થીઓ નવોદયની પરીક્ષા આપવા માટે આવ્યા છે. હવે આપણે થોડું એનું વિડીયો બતાવીએ. એની પરીક્ષા છે નવોદયની. કયા કામથી આવ્યા હતા? ખેડા કેમ્પમાંથી પરીક્ષા આપવાની છે. હે, કેવી તૈયારી કરી છે? બરોબર હે ને? સારા. તમારે કોણ આવ્યું? પરીક્ષા પાયો છે? શેની પરીક્ષા? ક્યાંથી આવ્યા છો? રેડુથી આવ્યા છો? અચ્છા. તૈયારી કરી છે બરોબર? હા, તૈયારી કરી છે ને? હા, સાહેબ આવ્યા છે તમારા શિક્ષક ટીચર? અચ્છા, સરસ સરસ. કયા ગામથી આવ્યા? કયા ગામથી આવ્યા છો? રેડુના છો? અચ્છા અચ્છા. પરીક્ષા આપવા આવ્યો છે? પરીક્ષા આપવા કયા ગામથી આવ્યા? હે, કયું ગામ? કટલોલથી આવ્યા છો? ઓહો. હા હા. પરીક્ષા આપવા આવ્યા છે? કયું ગામ? રેડુથી. આલા રેડુથી કેટલા છોકરા આવ્યા છે? રેડુથી હે? તમે રડુના છો? બરાબર. હે, 2 જણા છો? બરાબર. પરીક્ષા પાઈ છે? હે, કયા કામથી આવ્યા તમે? પરસાદથી આવ્યા છો? અચ્છા. તમે પરસાદથી? હા હા. એમ ક્યાંથી આવ્યા? કોનો બાબુ? દિનેશ ભાઈ નો. અચ્છા. કયા ગામથી આવ્યા? પરસાદ જ. ઓહો, પરસાદથી બહુ આવ્યા જ બધા ને? હા. દાદા કોને લઈને આવ્યા છો? બેબી છે? શેની પરીક્ષા આપવાની છે? નવોદયની. કયા ગામથી આવ્યા? વાસણાથી. વારસંગથી. બરાબર. તમે બેટા ક્યાંથી આવ્યા છે? ઓહ, નવા ગામથી. સરસ, વેરી ગુડ. મિત્રો, ખેડા તાલુકાના વિવિધ ગામોમાંથી 522 બાળકો જે ધોરણ 5માં ભણે છે અને તે નવોદયની પરીક્ષા આપવા ખેડા આવ્યા છે. નવોદયની પરીક્ષા જે હોય એ હોલ ટિકિટ લઈ અને આગળ હાજર થઈ જાય. ચલો અંદર મોકલી દે. અને પેરેન્ટ્સ બહાર, પેરેન્ટ્સ રવાના થઈ જાઓ અને છોકરાને જે જરૂર છે કયું ગામ? ઉમરવાડથી આવ્યા છે ને? પરીક્ષા અપાઈ છે? સારું. મિત્રો, ખેડા શહેરનું માર્કેટ અને રોજિંદી જે ઘટમાળ બને છે એના આપણે વિડીયો શેર કરીએ છીએ. ખેડા શહેરનું મહત્ત્વ કેવું છે એ બતાવવા માટે આપણે ખાસ ખેડાને મહત્ત્વ આપતા બધા વિડીયો બનાવીએ છીએ. ખેડા શહેર ઉપરાંત ખેડા તાલુકાના પણ આપણે વિવિધતાસભરના વિડીયો બનાવીએ છીએ. આ વિડીયોમાં કોઈ પરિચિત ચહેરા તમને દેખાતો હોય તો વિડીયો એમને પહોંચાડો, કારણ કે આ લોકજીવનનો ધબકાર છે. તમે કયા ગામથી આવ્યા? બિરજથી આવ્યા છો? બરોબર. કેમ આવ્યા હતા? શેની પરીક્ષા? હે, આ બાજુ પર દાદા સરસ સરસ. ચાલો, સરસ સરસ, વેરી ગુડ. પેરેન્ટ્સ તમારા બાળકોની ચિંતા ના કરશો, ખાલી કરો રોડ. હવે સીધા 11:30 વાગે. તો મિત્રો, ઉત્તરાયણના ઉત્સવ તહેવાર પછી ધરતીનો ધબકાર અને લોકજીવનનો આ ધબકાર આપણે શેર કરી રહ્યા છીએ. અને ઉત્તરાયણ ગઈ એટલે હવે શુભ પ્રસંગ શરૂ થઈ ગયા છે. શુભ પ્રસંગોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ કાજીપુરા ગામે આપણે એક ચૌલ ક્રિયા બાધામાં આવ્યા છીએ
અને અહીંયા ભોજન સમારંભ શરૂ થઈ ગયો છે. આપણે ખાસ અહીંયા પ્રસંગમાં જ આવ્યા છીએ અને ભોજન લઈ અને હવે બહાર નીકળ્યા છીએ. તો બહાર જોયું તો અહીંયા સરસ વર્તમાન માહોલ સમય જે છે એ પ્રમાણે ઘઉંનું વાવેતર છે અને ખેતર આખું જો ઘઉંના પાકથી લહેરાઈ રહ્યું છે. અને પાછળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, હવે ખેડા તાલુકો ઔદ્યોગિક એકમ બની રહ્યો છે. અને અહીંયા ખેતીવાડીની બે અલગ ભિન્ન પ્રકારની ખેતી જોવા મળે છે. ઘઉંનો પાક છે અને સામે ખેતરમાં ઉનાળુ ડાંગરની રોપણી થઈ રહી છે. અહીં ઘઉં લહેરાઈ રહ્યા છે અને સામે પાણી ભરેલા ખેતરમાં ડાંગરની રોપણી થઈ રહી છે. એટલે એક જ સાઈડે બે વિભિન્ન પાક, ડાંગર ને ઘઉંનું વાવેતર જોવા મળે છે. ડાંગરની રોપણી થઈ રહી છે અને ઘઉંનું વાવેતર થયું છે. અને આ ઘઉં કોરા ખેતરમાં હોય એટલે પાણી પીવડાવે, પણ એમ કહેવાય કે ડાંગરના પાકમાં પાણી જેટલું જોઈએ એવું પાણી ન હોય. અને હવે આપણે કાજીપુરા તળાવ કાંઠે આવેલા રામદેવજી અને દશામા મંદિરે આવ્યા છીએ. ઉત્તરાયણ હમણાં જ ગઈ છે અને પુણ્ય કાર્યનો પ્રભાવ હજી જોવા મળે છે. કોઈ પુણ્યશાળી વ્યક્તિ દ્વારા અહીંયા બાજરીના દાણા નાખેલા છે અને આ કીડીઓ છે એક એક દાણા લઈ અને દરમાં લઈને જઈ રહી છે. કીડીઓ ઉપરથી આપણે શ્રમ અને સંગઠન એ પાઠ બોધ લેવા જેવો છે. સતત અવિરત કાર્યરત રહો એ આ કીડીઓ પરથી જાણવા મળે છે. તમે બેઠા હોય તો આજુબાજુ આવું પણ નિરીક્ષણ કરો. અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે મકર સંક્રાંતિનો જે પીરિયડ છે એ દાન પુણ્યને મહિમા વધારતો છે. એટલે આ જો ગાયોને ખુલ્લા ખેતરમાં પેલા ઘાસના ગંઠા વેરણ છેરણ કરી નાખ્યા છે અને ગાયો અહીંયા ઘાસ ચારો લઈ રહી છે, ખાઈ રહી છે. અને આપણે ખેડા તાલુકાના વિવિધ નજારા બતાવીએ છીએ. તમારી આજુબાજુ બનતા લોકજીવનનો ધબકારો બતાવીએ છીએ. પશુ પક્ષી જીવ જંતુ એ બધા આ વિડીયોમાં આપણે આવરી લઈએ છીએ. તમારી આજુબાજુ બનતી ઘટનાઓને તમે નિરીક્ષણ કરો અને કુદરત અને ધરતીનો ધબકાર એને માણો. એવા શુભ હેતુથી આપણે આવા વિડીયો શેર કરીએ છીએ. અહીંયા અવાડો બનાવેલો છે ને ગાય ને ભેંસ ને બધા પાણી પીવે છે. અને અહીંયાથી આપણે ખેડા તરફ પરત જઈ રહ્યા છીએ તો સ્વામિનારાયણ ગુરુકુલ બહાર એક થડો છે. ત્યાં જો ઠંડી તાસીરના આ તરબૂચ છે અને ગરમ તાસીરના પપૈયા છે. જેમ આપણે ડાંગર ને ઘઉં અલગ અલગ એક જ છેડે બતાવ્યું એ રીતે અહીંયા ગરમ ઠંડી બંને તાસીરના ફળ ફળાદી છે. અન્ય ઋતુફળ કહેવાય અને બારે માસ મળતા આ ફળ છે. આ સાથે અહીંયા વિદેશી કહી શકાય એવું સ્ટ્રોબેરી છે. અને આપણા ભારતીય જે વગડામાં થતા હોય એ બોર પણ છે. બંને પ્રકારના ફળ છે. ઋતુફળ જ કહી શકાય અને જે તે ઋતુફળ ખાવા જોઈએ. અને આપણા પરંપરાગત જામફળ ધોળકા અને રઢુમાં જામફળ થાય છે. આપણે અહીંયાથી થોડું ફ્રૂટ્સ ખરીદ્યું છે. સ્વામિનારાયણ ગેટ છે એની બાજુમાં બહાર ગુરુકુલની બહાર છે. અને અહીંયા લીલા નાળિયેર પણ મોટા પ્રમાણમાં રખાયા છે અને સોમનાથ તરફથી આવે છે એવું એમનું કહેવું છે. અને ઉત્તરાયણ જાય પછી શુભ પ્રસંગોનો ધમધમાટ ચાલુ થઈ જાય એટલે ખેડા રાજા શોપિંગ સેન્ટર પર આપણે આવ્યા છીએ. અને અહીંયા સરદાર ચોકમાં કોઈ જાન વરઘોડો નીકળી રહ્યો છે. એટલે ઉત્તરાયણ પછીનો માહોલ, લોકજીવનનો ધબકાર, પ્રકૃતિ, આ બધું આ વિડીયોમાં આપણે શૂટ કરેલું છે. બાધા અને લગ્ન પ્રસંગોનો પીરિયડ હવે શરૂ થઈ ગયો છે. એની એક આ સરદાર ચોકની થોડી ઝાંખી બતાવીએ છીએ. તો મિત્રો આ સાથે આપણે ઉત્તરાયણ પછી ધરતીનો ધબકાર, લોકજીવનનો ધબકારનો આ વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપણે ગમે તેને લાઈક કરો, શેર કરો. અને અંદર કોઈ ચહેરા દેખાતા હોય, તમારા પરિચિત હોય તો આ વિડીયો એમને પહોંચાડો. જય હિન્દ, વંદે ગુજરાત.